સુરત શહેરના પૂણા ગામ વિસ્તારમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે। એક બેફામ બનેલા સ્વિફ્ટ કારે રોડ સાઈડમાં ઊભેલી કારને એવી જોરદાર ટક્કર મારી કે જોનારાઓના કાળજા કંપી ઉઠ્યા હતા। આ સમગ્ર અકસ્માત નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેમાં સ્પષ્ટ દેખાય છે કે આ ઘટના માત્ર આંખના પલકારામાં ઘટી હતી અને કારના ચાલક એવા શિક્ષક માંડ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા। પૂણા ગામમાં રહેતા અને વેસુની સીસી રવિશંકર વિદ્યા મંદિરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ અમૃતલાલ સુરતીએ આ અંગે પૂણા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી છે। ઘટના 2 દિવસ પહેલા સાંજે આશરે 5:15 વાગ્યાની આસપાસ મહાવીરનગર ખાતે બની હતી। શૈલેષભાઈ પોતાના મિત્રની સફેદ કલરની સેલેરિયો કાર લઈને જઈ રહ્યા હતા। શૈલેષભાઈ રસ્તામાં મહાવીરનગર પાસે આવેલી એક દુકાન પર પાણીની બોટલ લેવા માટે ઊભા રહ્યા હતા। તેમણે પોતાની કાર સાઈડમાં પાર્ક કરી હતી અને તેઓ પાણીની બોટલ લઈને પરત ફરી રહ્યા હતા। બરાબર એ જ સમયે એક સફેદ રંગની સ્વિફ્ટ કાર ફૂલ સ્પીડમાં આવી હતી અને શૈલેષભાઈની કારને ડ્રાઈવર સાઈડના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે અકસ્માત એટલો જોરદાર હતો કે જો કાર ચાલક શિક્ષક થોડા નજીક હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત। શૈલેષભાઈ અકસ્માતથી માંડ બચ્યા હતા। અકસ્માત સર્જ્યા બાદ સ્વિફ્ટ કારનો ચાલક માનવતા નેવે મૂકી પોતાની કાર લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો। કારના કારણે સેલેરિયો કારના આગળના ભાગે પાછળના ભાગે ભારે નુકસાન થયું હતું। આ મામલે પૂણા પોલીસે શિક્ષક શૈલેષભાઈની ફરિયાદ નોંધી છે અને સીસીટીવી ફૂટેજ તેમજ ગાડીના નંબરના આધારે ફરાર સ્વિફ્ટ કાર ચાલકને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।